સુરત શહેરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વિવિધ વિસ્તારોમાં ધામધૂમ રીતે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અંબાજી રોડ હવાડિયા ચકલા 4 રસ્તા ખાતે જય અખંડ હિન્દુસ્તાન અને મહાલક્ષ્મી યુથ ક્લબે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ દિનેશ ભાટી છે। અહીંયા સુરતમાં ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસની ઉજવણી આજથી 20 વર્ષથી અહીંયા કરવામાં આવે છે। આપણા મહાલક્ષ્મી યુથ ક્લબ અને જય અખંડ હિન્દુસ્તાન ગ્રુપ દ્વારા જે આજે 20 વર્ષ પૂરા થઈ ગયા છે એના ઉપલક્ષમાં અમે દર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ। એની અંદર પૂરા મોહલ્લાવાળાઓ ભેગા થાય અને રાતદાર જે આવતા જાવતા હોય આ લોકોને મિષ્ટાન વિતરણ કરીએ, ચોકલેટો વિતરણ કરીએ, તિરંગાનું વિતરણ કરીએ। આ કરે ને અમે લોકો એને ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે ને ગલી મોહલ્લાવાળાનો બહુ સહકાર મળે છે। ને અહીંયા સ્વામી વિવેકાનંદજી, સુભાષચંદ્ર બોઝ, ભારત માતા બંનેને લોકો અહીંયા આવે, આ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવે છે ને અમને બહુ સહકાર મળે છે ને અમે દેશ માટે એ સંદેશ આપીએ છીએ કે દરેક ગલી મોહલ્લામાં એવી રીતે કાર્યક્રમ યોજાય છે ને કરવા જોઈએ, કેમ કે એના કારણે આપણા દેશના લોકોમાં જાગૃતતા પેદા થાય ને આપણા ભારત માતાને પ્રતિ પ્રેમ થાય। તો એને બધા છોકરાઓને એક નિવેદન છે કે બધા આપણા ઘર મોહલ્લાવાળાને ભેગા કરીને ગલી ગલીમાં આપણે આ ભેગું કરીને કરવું જોઈએ ને બધાને પ્રોત્સાહન આપીએ છીએ।